હું છું દિલીપ રાઠોડ અને આજે અમે જામનગર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા હતા તમામ જામનગરના લોકોને સાથે રાખીને યુવા લોકોને. માંગ એવી હતી કે જે દિલ્હીના જંતર મંતર પર જે ખાસ કરીને વિદ્યાર્થીઓ યુવાનો યુવતીઓ 1 મહિનાથી આંદોલન ઉપર બેઠા છે, સોનમ વાંગચુકજી અનશનનો ત્યાગ કરીને બેઠા છે, તેમને આ ભારતની પોલીસે જે ગેરકાયદેસર રીતના જે પડદા આડા રાખીને ઉઠાવી લેવામાં આવ્યા અને ખાસ કરીને 2 દિવસ અગાઉ જે ભારતના યુવાનો યુવતીઓ ઉપર જે દિલ્હીની પોલીસે જે રીતના બેરહમીપૂર્વક તાનાશાહી ભર્યું વર્તન કર્યું, જે ખાસ આપણે અમુક વિડીયો જોયા, ખૂબ દુઃખ થયું કે મહિલાઓને પાછળ દંડે ઘુસાડવામાં આવે છે પોલીસ દ્વારા, ભાજપની સરકાર દ્વારા. ત્યારે ખૂબ દુઃખ થયું અને આખા ભારતમાં અત્યારે આક્રોશમાં છે ફૂલ. ત્યારે અમે જામનગરના તમામ લોકોએ આજે સાથે મળી અને કલેક્ટરશ્રીને માંગ કરી છે કે જે એ લોકોની માંગ શું છે કે નીટનું પેપર લીક થયું હતું, એમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાંક એના સાથે ચેડા થયા હતા. એમાં 20 થી વધુ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરી. એ લોકોની માંગ એ છે કે ક્યારેય પણ ભવિષ્યમાં નીટનું પેપર લીક ના થાય એની સરકાર લેખિતમાં બાંહેધરી આપે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને જે 20 થી વધુ વિદ્યાર્થીઓએ જે આત્મહત્યા કરી છે એ તમામને 1-1 કરોડ રૂપિયાની સહાય આપે. આ 3 જ માંગ છે, બીજી કોઈ મોટી માંગ તો છે નહીં. અને ભવિષ્યમાં ક્યારેય પેપર લીક ના થાય આ જ માંગ છે. હવે એમાં પણ આ ભાજપની સરકાર અને ભારતની સરકાર ખાસ તાનાશાહી ઉપર ઉતરી આવી છે. જે કોઈ પણ આંદોલન કરે છે એને કચરી નાખવા, કઈ રીતના એને મારવા, હેરાન કરવા, દંડા મારવા, ધોકા મારવા. અમે એ પણ સરકારને ચેલેન્જ આપવા કહેવા માંગીએ છીએ, ચેતવણી આપીએ છીએ, જે કાંઈ પણ અલ્ટિમેટમ સમજે કે ધમકી સમજે, જે કાંઈ પણ સમજે કે આ ભારતના યુવાનો છે, આ ગાંધી ચિંધ્યા માર્ગમાં પણ સમજે છે, ભગતસિંહ માર્ગમાં પણ સમજે છે. અમે ભારતનું બંધારણ માથા પર રાખી પણ હાલીએ છીએ અને ભગતસિંહને દિલમાં પણ રાખીએ છીએ. અને હવે આ વિચાર કરો, ભારતના ગૃહમંત્રી અમિત શાહે જે આ ઓર્ડર આપ્યો હોય જનરલ ડાયર જેમ કે જાઓ તમે આ યુવાનો યુવતીઓ આપણી સામે આંદોલન કરે છે મારો, અને એ જ ગૃહમંત્રીનો દીકરો BCCI નો ચેરમેન બને અને ભારતના યુવાઓને આ ગૃહમંત્રી લાઠીચાર્જ કરે, આ ક્યારે નહીં ચલાવવામાં આવે. હવે તો અમે થાકી ગયા છે. આખી ભારતની જનતા હવે કહેવા માંગી છે કે હવે આજે ને આ ભારતને હવે જો ધારે તો એક જ વ્યક્તિ બચાવી શકે એમ છે અને એ વ્યક્તિ છે નરેન્દ્ર મોદી. હું તો 2 હાથ જોડી નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું, નરેન્દ્ર મોદી સાહેબ તમે રાજીનામું આપી દો, એટલે દેશ બરબાદ થતા બચી જાય. એટલા માટે આ માંગ સાથે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. ખાસ વિદ્યાર્થીઓનો અને યુવાનોનો પ્રશ્ન હતો, એના માટે આખું જામનગર આજે અમે પ્રેમથી રજૂઆત કરી છે. આગામી સમયમાં જો આનું રાજીનામું નહીં લેવામાં આવે ધર્મેન્દ્ર પ્રધાનનું અને યુવાનો યુવતીઓ પર આવી રીતના તાનાશાહી ભર્યું વર્તન થશે તો આગામી સમયમાં ભગતસિંહનો માર્ગ પર અપનાવશે. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ.